મહાદેવ હર એન્ડ ગુડ મોર્નિંગ ભાઈ, સ્વાગત છે આજના એક આપણા સરસ મજાના નવા જ બ્લોગમાં. ફાઇનલી છે ને ભાઈ આપણે પ્લાન થઈ ગયો છે જવા માટે જુનાગઢ, એટલે ત્યાર બાર થઈ અને ડેલવાડા છે ને ભાઈ રેલવે સ્ટેશને આવી ગયા છે ને આ જો અહીંયા ત્યાર બાર થઈ ને આવી ગઈ છે. બધાને હર હર મહાદેવ, જય માતાજી. આજે અમારે જવાનું છે ગિરનાર ચડવા. કે દિવસના કહેતા હતા જાવું પણ આજ એનો અંત આવી ગયો ને આજ આપણે ગિરનાર ચડવા જઈએ. આમ તો છે ને ભાઈ 2-3 મંગળવાર વહી ગયા, કા મંગળવાર ને 2-3 મંગળવાર વહી ગયા, પણ ફાઇનલી અંજળ આવી ગયો છે. ટ્રેનમાં ટિકિટ લઈ લીધી છે ને હવે છે ને ગોઠવાઈ જશે ને અમે બે તો છે જ ને સાથે છે ને મારા મમ્મી પણ આવેલા છે આજકીલે, એટલે 3 જણા છે ભાઈ. ફાઇનલી હવે 11 વાગ્યાનો ટાઈમ છે ટ્રેનનો, એટલે 11 વાગે છે ને ટ્રેન ઉપડી જશે. રેડી? હા, તો હવે આપણે ટ્રેનમાં ચડી જઈએ. છે ને ભાઈ હોલ્ડ લીધો છે તાલાળા, એટલે નાસ્તો ને બધું કરી લીધું છે ને આ જો બબલા ખાવાને એક બબલો ખાઈ લીધું, સેવડો રહ્યો હજી સેવડો ખાવાનો. બબલા પેડા માથે નીકળી. મારા મમ્મીને એવું બધું કંઈ હોય નહીં. આપણે થોડાક છે ને ભાઈ વણેલા ગાંઠિયા હતા ને ખાઈ લીધા છે ને પાછા ટ્રેનમાં બેઠી ગયા છે. હવે સતત જુનાગઢ જવાનું છે પાછું. હવે છે ને ભાઈ ટીકેમાં આવી ગયા છે અને સરસ એવો રૂમ મજાનો રાખી લીધો છે ને પહેલાં તો છે ને ફ્રેશ થઈ જાય, હાથું પગું ધોઈ નાખીએ, મોઢું ધોઈ નાખીએ, પછી છે ને બહાર આંટો મારવા જઈએ. ને સમય છે ને જો અત્યારે કેટલા વાગી ગયા છે, 7:45 જેવો સમય થવા આવી ગયો છે ભાઈ. ને થાકી ગયા ટ્રેનમાં, છે ને 7-8 કલાકની મુસાફરી હતી ને એટલે જરાક હાથ પગું દુખવા માંડ્યા છે. ગિરનાર ચડવાનો બાકી છે ને પૂછ્યા ને શું કહે છે. આપણે કઈ વાંધો નથી આવ્યો, આપણે આગળ ફરવા જવું હોય તો કઈ નથી વાંધો, રેડી છે. ફ્રેશ થઈ જશે, હાથ પગ ધોઈ ને હવે પ્રસાદી લઈ આવીએ ને પછી અહીંયા ફરી આવીએ ને પછી સવારમાં વહેલા ઉઠી આપણે ગિરનાર ચડવા જવાનું છે. તળાટીમાં છે ને આંટો મારવા જવાનો છે, પછી આંટો મારી આવીએ, પહેલાં પ્રસાદી લઈ લઈએ, આરામ કરીએ. થાકી ગયા બહુ, ટ્રેનની સફર હતી ને એટલે જરાક થાકી ગયા એટલે આવી બધું છે. અત્યારે છે ને ભાઈ ફૂલ છે વાડીમાં, કાંઈ ઘટે નહીં, બસ ફૂલ માણસો. થોડીક ભાઈ ખરીદી કરવાની હતી ને એટલે નીચે છે ને ગિરનારની તળેટીમાંથી ખરીદી કરી ને આવતા રહીએ છે. વરસાદ ધીમો ધીમો ચાલુ હતો ને એટલે કાંઈ વિડીયો ન બનાવ્યો, તો ખરીદી કરવાની ઘણી બધી વસ્તુ હતી ને એટલે એ તો બધું આપણે લઈ નથી શક્યા. પણ હવે જો ઘણું ખરું આપણે લઈ ને આવી ગયા છે અહીંયા રૂમમાં. જો આપણે આ પર્સ લીધો છે, અહીંયા જો પર્સ લઈ લીધો. રાજમુખભાઈની માંગ પૂરી કરી. આ છે બધા રમુયા તે સુંદર. આ માનવભાઈના આ છે ને હા બેન ઘણા બધી રૂમકા લઈ લીધા ખબર. સાચી વાત છે. આજ તો ઘણા લીધા ને રખડી રખડી નાગડી આવ્યા હતી. દરવાજો અટકાવજો ને. હાલો એ માનવનું ને બધાનું ભાઈ છે ને લેવાઈ ગયું છે હવે.
ને સવારે છે ને ખાલી બહાર હોય તો નીકળે નહીં. કાઢી લે તો નીકળે. બધાનું વસ્તુઓ છે ને લેવાઈ ગયું છે. હવે ખાલી એક ગિરનાર છોડવાનો બાકી છે. બાકી બધું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. ને પછી છે ને પાછા નીકળી જાઉં એસટી સવારીમાં આજકાલ નીકળી જાઉં એવો પ્લાન છે. કારણ કે 8 વાગ્યાની ટ્રેન છે એટલે મેળ ન આવે કાંઈ. ને અત્યારે છે ને હવે આરામ થઈ જાઉં. વિડીયો એડિટિંગ કરવાનો છે. તો બાબાઈ ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાબાઈ. જય માતાજી.